પાર્ટી તો બાકી હે અલા પાર્ટી લે યસ પાસ થઈ ગયો પાસ થઈ ગયો અલા હું પાસ થઈ ગયો અલા સરકારી નોકરી લાગી એ આગળ સરપંચ આયા ગામનું ગૌરવ આપણા ગામનું કેટલો મારો આપણે સભ્યશ્રી આવો હાલો ફોટા હમણાં પરથી આપણે શીખવું જોઈએ મહેનત રંગ લાવી 28-30 વર્ષે છે આ બાગળ ગામના એક યુવાન પ્યુનમાં લાગ્યા છે બરાબર થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સરપંચ સાહેબ તમારો ગામનું ગૌરવ બરાબર છે જ કે મહેનત રંગ લાવે બરાબર આ યુવાનો આ તમારે ઇન્સ્પિરેશન લેવાની આ ભાઈ પાણથી બરોબર શીખો ભાઈ શીખો કો તમે શીખો આગળ જો અમે દાડો આવ્યા ચાલો હું નીકળું આવજો સરપંચ સાહેબ મારે ઘેર ચા પીવા હા આવજો તમે આવા હું ચોક્કસ આવીશ આવજો બરાબર આપણે થોડા ભાઈનું ઇન્ટરવ્યુ લે ભાઈ કેટલા વર્ષથી મહેનત કરતા હતા તમે હું છેલ્લા 3 વર્ષથી મહેનત કરતો હતો અને ઘણી બધી પરીક્ષાઓ આલી ઇન્ટરવ્યુ આલ્યું અને ચોથા વર્ષે હું હવે પાસ થયો બરોબર ભાઈ લગભગ 3-4 વર્ષથી મહેનત કરી અને છેલ્લે એમ કે સરકારી નોકરી મળી છે અને કહેવાય ને આ ભાગળ ગામનું બહુ મોટું ગૌરવ બરાબર ને યુવાનોને આના પરથી એક પ્રેરણા મળશે કાકા બોલો ભાઈ આવડું શું ચાલી રહ્યું અને તમને ખબર નહીં એટલે આપણા ગામનો એક છોકરો સરકારી નોકરી લાગી છે સરકારી તેમાં આટલું બધું ના ઘોડા આટલું જ બધું કે સરકારી નોકરી અને તમને ખબર નહીં આપણા ગામના સરપંચ આવી ગયા આપણા ન્યૂઝ રિપોર્ટરો આવી ગયા બોલો કેટલું સન્માન કર્યું આપણા ગામનું ગૌરવ એ છોકરો સરકારી નોકરી લાગી છે ચાલો લાજીએ પટ્ટાવાળામાં ઘોડા સરકારી નોકરી પટ્ટાવાળામાં ચલો પગાર પગાર તો 15,000 પગાર 15,000 એટલે આ 15,000 પગાર પર સરકારી નોકરી યાર એ વાત તો પેલી તમને કોઈક હમણાં નોકરી મળી હા મળે સમો સીએમઓ શું વાત છે વાહ શું સરકારી કે પછી પ્રાઇવેટ 1.5 લાખ રૂપિયા પગાર પ્રાઇવેટ નોકરી હે પ્રાઇવેટ નોકરી 1.5 લાખ પગાર હા પ્રાઇવેટ નોકરીમાં એટલે બા મૂળ તો પ્રાઇવેટ જ કે આ તો સરકારી નોકરી 15 પણ સેફ થઈ ગયા કે એ રહ્યા કેટલા વર્ષે લાગ્યો ભાઈ કોઈ 34 વર્ષે લાગી ગયો ભાઈ એ રહ્યો નોકરી વરે હા પણ સરકારી નોકરી નહીં યાર તમારે તો પ્રાઇવેટ નોકરી આ તો સરકારી નોકરી તમે હું વાત કહું તમે સરકારી નોકરીની તૈયારી ચાલુ કરી નાખો અને પણ એ થોડું લો પેલું શું કહેવાય તેને જે પૂછતા હોય ને ચીજા તૈયારી કરી હોય ને 34 વર્ષે લાગે 15,000 પગાર તમારે 1.5 લાખ સરકારી નોકરી યાર તમારે તો પ્રાઇવેટ નોકરી જો તમે તૈયારી કરો છો